જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે. ફરી આજે આપણે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની 21મા દિવસની કથા સાંભળીશું. આજની કથા છે લક્ષ્મી વરકે લપસિંદર. જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આજની આ કથા શરૂ કરીએ. શ્રી પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય. ભાણો ભરવાડણ ઘણો ભોળો, ખેતી કરે, ગાયો ચારે અને ધણી ધણિયાણી આનંદમાં રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ભાણો નદીએ તીરે બગડામાં ડાંગ ટેકવી ઊભો હતો. બધા નદીએ નહાય એ જોયા કરે. એવામાં તેની દ્રષ્ટિ પોતાના ગોર મહારાજ ઉપર પડી. ગોર તો નદીમાં કેટસમા પાણીમાં ઊભેલા. બે ચાર ખોબા ભરી પાણી સૂર્યનારાયણને ચડાવ્યું અને પછી નાક દબાવી થોડીવાર ઊભા રહ્યા અને પાછા પાણીમાં ડૂબકી મારી. જય લક્ષ્મીવર, જય નારાયણ કરતાં કરતાં પાણીની બહાર નીકળ્યા. ભરવાડ આ બધું જોયા કરતો હતો. ગોર મહારાજ નાહી ધોઈ બહાર નીકળ્યા એટલે ભાણાએ જય ગોર મહારાજ કહી એમ ઊભા રાખ્યા અને હાથ જોડી કહ્યું, મારે તમારું થોડું કામ છે. ઘડીક મારા ખેતરે આવો ને. ગોર મહારાજ ભાણાના ખેતરે ગયા. પાસે બેસી ભાણાને પૂછ્યું, મહારાજ મને સાચું કહેજો, તમે નદીમાં નાક દબાવીને શું કરતા હતા? અરે ભાણા, એ તો હું ભગવાનનું નામ લેતો હતો, શ્વાસ રોકીને પ્રાણાયામ કરતો હતો. ભાણાનું કુતૂહલ વધ્યું. તેણે કહ્યું, ત્યાં મને કંઈક એવું શીખડાવો કે જેથી ભગવાન મળે, આ કાયાનું કલ્યાણ તો થાય. ભાઈ, એક જન્મમાં તો તને ભગવાન નહીં મળે, એ તો અનેક જન્મનું તપ જોઈએ. ગોરની મતી મૂંઝાવા લાગી કે ભરવાડને શું કહેવું. ભરવાડ તો ચોટ્યો એ ચોટ્યો. મને કાંઈક શીખડાવો ને જાઓ. પુરુષોત્તમ માસ જેવો પાવન મહિનો, હુંય કાંઈક કરું. ભાઈ, પુરુષોત્તમ બોલ, એ તો મને નહીં આવડે. ભરવાડે કહ્યું, તો નમઃ વાસુદેવાય એમ બોલ. ગોરે કહ્યું, એ પણ નહીં ફાવે. તો પછી લક્ષ્મી નારાયણ એટલું રટણ કર. હા મહારાજ, લક્ષ્મી તો મારી વહુનું નામ છે એટલે મને આવડે છે, પણ એથી આગળ લાંબુ નામ છે એટલે બીજું કાંઈક કહો. ભરવાડે કહ્યું, લક્ષ્મી આવડે તો પછી લક્ષ્મીવર એમ બોલ્યા કર અને આ પવિત્ર મહિનામાં બને તેટલી વધારે માળાનો જપ કર, તારું અવશ્ય કલ્યાણ થશે. એમ કહી ગોર મહારાજ તો ચાલતા થયા. ગોરના ગયા પછી ભરવાડે તો એક દોરી લીધી અને તેને ગાંઠોવાળી માળા કરી અને કૂવાની પાસે પીપળાનું ઝાડ હતું તેના નીચે બેઠો અને લક્ષ્મીવર એમ કહી માળાની ગાંઠો ફેરવવા લાગ્યો. બપોર થઈ ત્યારે ભરવાડન ભાત લઈને આવી. ભાણાને જોતાં જ એ તો આશ્ચર્યમાં ડૂબી ગઈ. તે બોલી, આ શું? તમને વળી આ લપ કોણે વળગાડી? કામ ધંધો મૂકીને આ લપમાં પડ્યા, લ્યો ખાઈ લો. ભરવાડે આંખો ખોલીને કહ્યું, તું તારે ભાત મૂકીને ભલી થઈને ઘરે જા. ભરવાડન બોલી, પણ આ વળી નવાઈનું ભૂત, આ સી લપ માંડી. પણ ભાણાએ કશું ન બોલતા ડાંગ પર હાથ લંબાવ્યો. ભરવાડણ ઊભી થઈ અને આ મૂક્યું. ભાત તમારે ખાવું હોય તો ખાજો કહીને ચાલતી થઈ. ભોળો ભાણો ભરવાડણની ભાંજગઢમાં લક્ષ્મીવર શબ્દ ભૂલી ગયો અને ભરવાડણ 2-4 વખત લપ બોલેલી તે મનમાં ઘૂંટાઈ ગયું. ભરવાડે તો લક્ષ્મીવરને બદલે લપસિંદરનો જાપ કરવા માંડ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા છતાં ભરવાડ તો ન ખાય કે ન પીવે, બસ એક જ ધૂન લપસિંદર બોલ્યા કરે. ભાણાને પુરુષોત્તમ માસના અન્ન પાણી વિનાના નકોરડા 3 ઉપવાસ થયા અને તે પણ પવિત્ર પીપળાના ઝાડ નીચે. ભગવાનને વૈકુંઠમાં ચિંતા થઈ અને લક્ષ્મીજીને ત્યાંથી ભાળો ભરવાડ બતાવ્યો. લક્ષ્મીજીએ જોયું તો ભાણો લપસિંદર કર્યા કરે. તેમણે ભગવાનને ટોણો માર્યો, પ્રભુ, આ 1001મું નામ ક્યારે પાડ્યું? લપસિંદર નામ બહુ સરસ છે. લક્ષ્મીજી શબ્દના અર્થને જોવો ઠીક નથી, એમાં રહેલો પરમ અર્થ જોવો જોઈએ. તમે જાણો છો કે આ ધૂનમાં આજે તેને નિર્જળા 3 દિવસ પૂરા થયા.
મારે ત્યાં જવું જ પડશે. આમ કહી ભગવાન લક્ષ્મીજી સાથે ગરુડ પર સવાર થઈ ભરવાડના ખેતરે આવ્યા. લક્ષ્મીજી ગરુડ પર સવાર થઈ ભરવાડ પાસે ગયા અને ભગવાન સાદા વેશે ઝાડ પાસે બેઠા હતા. લપસિંદર લપસિંદરનો જાપ જપતા ભરવાડને તેમણે બૂમ પાડી, ભાઈ આંખો ઉગાડ, ભગવાન આવ્યા છે. ભાણાએ આનંદમાં આવી આંખો ઉઘાડી તો જુએ છે તો એક સ્ત્રી. તેણે ડાંગ ઉઠાવી કહ્યું, જાજા નવરી, અહીં ભજનમાં ભંગ પડાવવા આવી છે. નારે ભાઈ, જો પેલા ભગવાન. ભરવાડે જોયું તો કોક માણસ વેગળે ઝાડ નીચે બેઠેલો જોઈ તે જોઈને ફરીથી ભરવાડે ડાંગ ઝાલી કહ્યું, મારી ઠેકડી ઉડાવે છે. એ તો માણસ છે, હમણાં બેયના હાડકાં ખોખરા કરી નાખીશ, કહીને તે ઉઠ્યો. ભરવાડે તેને જોઈ લક્ષ્મીજી ગભરાયા અને ભગવાનની સોડમાં જઈને બેઠા. ભગવાને ભાણાને ડાંગ લઈ ઘસી આવેલો જોઈ કહ્યું, ભાઈ ધીરો પડ, જેના તારે દર્શન કરવા છે એ ભગવાન હું જ છું. ભરવાડનું કંઈ ધ્યાન ન બેઠું. તે બોલ્યો, તો ઊભા રહો, હું મારા ગોર મહારાજને બોલાવું, એ ઓળખશે. તમે ભગવાન હોય તો હું ક્યાં ઓળખવાનો છું. એમ કહી જાડી રાસ લઈ ભાણાએ ભગવાનને ઝાડ સાથે બરાબર તાણી બાંધ્યા. એના મનમાં એમ કે રેઢા મૂકીશ તો નાસી જશે. એ તો સીધો પોતાના ગોરને ઘરે ગયો અને તેમને બોલાવી લાવ્યો. જુઓ ગોર મહારાજ, બરાબર જોજો, આ જ ભગવાન છે કે કોઈ મને છેતરવા આવ્યો છે. ગોર કહે, મને તો કાંઈ દેખાતું નથી. ભરવાડે ફરી ડાંગ ઉપાડી, તું ખરેખરો ભગવાન હોય તો મારા ગુરુજીને કેમ દેખાતો નથી. ભગવાન પરિસ્થિતિ સમજી ગયા અને ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ચતુર્ભુજ રૂપ ગોર અને ભરવાડ બંનેનો દર્શન દીધા. ભગવાનના દર્શન થતાં જ ભરવાડને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ગોર મહારાજ અને ભરવાડ બંને ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. અંતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને ભરવાડની શ્રદ્ધાને લીધે તેને તથા ગોર મહારાજ બંનેને વૈકુંઠમાં વાસ થયો. પુરુષોત્તમ માસની 20મા દિવસની કથાનો 20મો અધ્યાય. પૂજન વિધિ. મહર્ષિ વાલ્મીકીજીએ રાજા ધનવાનને વ્રત વિધિ કહી પૂજન વિધિ કહેવા માંડી. હે રાજા, વ્રત કરનારે ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાસી પવિત્ર કર્યા પછી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પ્રતિમાના બંને ગાલોને જમણા હાથથી હળવો સ્પર્શ કરવો. તે પછી બંને હાથ જોડીને કહેવું કે હે પરમેશ્વર, આ મૂર્તિમાં આપના પ્રાણનો પ્રવેશ થાવો. તે પછી હે પ્રભુ, આસન ગ્રહણ કરો. ગંગા યમુના સરસ્વતીના પવિત્ર જળનો સ્વીકાર કરો. તે પછી પંચામૃતથી પ્રતિમાને સ્નાન કરાવવું. પીતાંબર, ચંદન, અક્ષત અને તુલસી અર્પણ કરવા. તે પછી અબીલ, ગુલાલ ઇત્યાદિ સુગંધિત દ્રવ્યો ચડાવવા. ધૂપ નૈવેદ્ય કરી વંદન કરી, હે પ્રભુ, મારી પૂજાનો સ્વીકાર કરો. એમ કહી બે હાથ જોડી નમસ્કાર કરવા અને કહેવું, હે પ્રભુ, હું મંત્ર, પૂજા, વિધિ કંઈ જાણતો નથી, માટે આપના પૂજનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને ક્ષમા કરજો. આ પ્રમાણે પૂજન વિધિ કરનાર મૃત્યુ પછી વૈકુંઠ લોકને પામે છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય.